લાલપુર સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો બનાવ સામે આવ્યો। ભાણપુર ગામના પાટિયા પાસે થયેલ અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ તમામ પીડિત દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લાલપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સ્થળ પર ઇમરજન્સી પરિસ્થિતિ હોવા છતાં પણ હોસ્પિટલમાં માત્ર એક જ ડોક્ટર અને એક જ નર્સ હાજર હતા, જે એક પછી એક કરીને દર્દીઓની તપાસ કરી રહ્યા હતા। ઇમરજન્સી કેસ હોવા છતાં પણ તાત્કાલિક તબીબી ટીમ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તાલુકા હેલ્થ ઓફિસરને ફોન કરીને જાણ કરતા જ અધિકારીઓના દબાણ પછી અન્ય ડોક્ટરો હોસ્પિટલ ખાતે પહોંચ્યા। આ બનાવ લાલપુર સરકારી હોસ્પિટલમાં ચાલતી ઘોર બેદરકારી અને ગંભીર વ્યવસ્થાની ખામી પર સવાલો ઊભા કરે છે। સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। રિપોર્ટર પ્રવીણ ચાવડા, જામનગર। મારું નામ ગિરીશભાઈ ગોપાલભાઈ ધવલ, રહેવાનું લાલપુર છે। હવે આજ રોજ સાંજના 7-7:30 વાગ્યાની આસપાસ લાલપુર તાલુકાના ભણગોર ગામના પાટિયા પાસે એક અકસ્માતનો બનાવ બનેલો। એ અકસ્માતના બનાવમાં મારા બધા સગા સંબંધીઓ હતા। એટલે અકસ્માતનો બનાવ બનેલો એમાં કુલ ટોટલ લગભગ 7 થી 8 જણા હતા અને બધાને લગભગ ઈજા થઈ ગઈ। એટલે એ બધાને અમે અહીંયા લાલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવેલા। સારવાર માટે લઈ આવ્યા એટલે અહીંયા બધા લગભગ 7 થી 8 જણાને બધાને ઇન્જરી હતી, બધાને લાગેલું હતું માથામાં, પગમાં, એવી રીતે। અને અહીંયા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા તો સરકારી હોસ્પિટલમાં સ્ટાફમાં માત્ર એક મેડમ અને એક નર્સ હતી। એટલે એ મેડમ અને નર્સ એકની સારવાર કરતા હતા। એટલે મેં જઈને મેડમને પૂછ્યું કે મેડમ, આ બધું ઇમરજન્સી કેસ છે, એક્સિડન્ટનો કેસ છે, આ એકને તમે એક પછી આવી રીતે સારવાર કરશો અને તપાસશો તો બાકીના 4 જેને લાગેલું પડ્યું છે એનો વારો ક્યારે આવશે? એમાં કોઈની ઇમરજન્સી હોય અને કદાચ અણબનાવ બની જાય એવું થાય તો એની જવાબદારી કોની? તો મેડમે નર્સે કીધું કે જે હોય અમે અત્યારે 2 જ જણા છીએ અને 2 જ જણા સ્ટાફમાં છીએ, અત્યારે કોઈ આવશે નહીં, અત્યારે કોઈની ડ્યુટી નથી, અમારી ડ્યુટી છે એ કે બીજા કોઈને કોઈ અમે બોલાવવા જશું નહીં, એવી રીતે એમને જવાબ આપેલો। અને તમારે કે એવું બધું હોય, તમને થતું હોય તો ઉપર પરમાર સાહેબને ફોન કરો એ કે। પરમાર સાહેબને આપણે તો ઓળખતા નથી, કોણ પરમાર સાહેબ, શું છે શું નથી। એટલે વાયા જાણવા મળ્યું કે પરમાર સાહેબ આના સુપ્રિન્ટેન્ડન્ટ છે। ત્યાર પછી થોડીક વાર પછી એક ભાઈ આવ્યા, પરમાર સાહેબના નંબર મેળવ્યા અને પરમાર સાહેબ અરે વાત કરી અને પરમાર સાહેબને બધી આ હકીકતની વાત કરી કે સાહેબ અહીંયા આવી રીતે આમ છે, લાલપુરમાં એક અકસ્માતનો બનાવ બનેલો છે આવી રીતે, અને 7 થી 8 જણા ઇજાગ્રસ્ત છે અને સ્ટાફમાં અહીંયા માત્ર ને માત્ર એક ડૉક્ટર અને એક નર્સ જ છે। અને એનું કહેવાનું એવું થાય છે કે અહીંયા અમે 2 જ છીએ અત્યારે, અને જેનો વારો આવશે એમ વાર લાગતી જાય ને એમ એક પછી એકનો વારો આવતો જશે।